હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં થશો તો સ્વાગત છે નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. ભાઈ આપણે નાય ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. અત્યારે જ આવી છીએ વાડી બાજુ. અત્યારે આપણે જવાનું છે હમણાં બહાર. હું તમને કહી દઉં, પહેલાં હું વાડી બાજુ આટો મારી આવું ને પછી હું તમને કહી દઉં કે આપણે ક્યાં જવાનું છે. હાલો તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યું છે એટલે તમને ખબર પડી. આમ તો તમને થંબનેલ જોઈને જ ખબર પડી જાય કે આપણે ક્યાં જવાનું છે. હાલો તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો. અને આપણે કાલ છે ને ભાઈ વ્લોગનો એન્ડ કરવાનું ભૂલી ગયા હતા ને ભાઈ. આપણે વ્લોગ એટલો બધો લીધો નહોતો ને આપણે પછી એ જતો તો હું તમને બતાવી દઉં કાલની અપડેટ આવી. જો ભાઈ આપણે આમાં તલ ખેરા એ બધા તલ ખેરાઈ ગયા છે ને. આ જો આ તમે પહેલાંના વ્લોગમાં તમે આ શેવડી જોઈ જ હશે, જેમાં આપણા ટ્રેક્ટરની વખત હતા ત્યારે એકદમ નાની શેરડી હતી. અત્યારે ઘણી મોટી થઈ ગઈ છે. અત્યારે હું તમને આ તલની આપણે જે ખેરતા હતા ને એવું તમને બતાવી દઉં. જો આ એક ખેતર પૂરું થઈ ગયું છે ને, હજી બીજા છે ને એ બધા બાકી છે. તમને કાલ વ્લોગમાં તમે જોઈ દઈશ, આના આગળના વ્લોગમાં. તો મિત્રો અત્યારે આપણે આવ્યા હતા વાડીએ ને. વાડીએ છે ને મોટર બંધ કરવાની હતી, મોટર બંધ કરી દીધી છે. હવે આ ગરમી વધારે છે ને આપણે 1 વાગે જવાનું થયું છે. આપણે ફોન કર્યો છે ને તો 1 વાગ્યાનું કીધું છે. હવે તડક્યો આજ વધારે છે એવું લાગે છે. જો આ હું થયું છે ને કમેન્ટ કરી દેજો હાલો, જેને ખબર હોય ને. જો શેરડીની અંદર આવું થયું છે એટલે જેને ખબર હોય ને એ કમેન્ટ કરી દેજો. તો ભાઈ આપણે આવ્યા હતા વાડીએ ને. એક આ ટોપી જે તમે ભાળો ને એ ટોપી કેટલા દિવસથી હું ગોતતો હતો ઘેરે, પણ આપણે અહીંયા વાડીએ આવ્યા હતા ને તો વાડી એક જગ્યાએ પડી રહી. તો અહીંયા પડી છે તો અત્યારે મને યાદ આવ્યું ને તો પાછી આપણે ટોપી લઈ લીધી. હું ઘેરે ગોતું કે ભાઈ ટોપી ક્યાં ગઈ, પણ ટોપી મળતી જ નથી. તો અત્યારે મળી ગઈ છે. એટલે એ આપણે એક ભાઈ હતા ને એણે કીધું કે તારે ભાઈ ટોપી તો અહીંયા પડી એમ. તો હું બીજી ટોપી 2-3 ટોપી બીજી પડી લઈ ફેરી આવ્યો તો અત્યારે મળી ગયા ને. જવા અહીંયા પાણી ચાલુ છે. હા આપણી વાડી ને આ બીજાની વાડી છે. તો હું અહીંયા આવ્યો હતો તો અહીંયા પડી રહી ટોપી. સારું હાલો તો આપણે લગભગ તડક્યાનું જવાનું છું ભાઈ, 1 વાગે જેવું જવાનું છે. સારું હાલો તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દો અને આપણે નીકળ્યો. અત્યારે ભાઈ આપણે બેઠા હતા નવરા, તો આપણે અત્યારે પાછું માઇકનું ટેસ્ટિંગ કરતા હતા કેવું માઇક છે આમ પાછું, કેમ કે કેટલા દિવસથી વાપર્યું હતું તો અત્યારે પાછું ટેસ્ટિંગ કરતા હતા. જોઈ કેવું છે આમ, પાછું અવાજ કમ્પ્લીટ આવે છે કે પાછું બગડી ગયું જોવું પડશે. પાછું કેટલા દિવસથી હમણાં પડ્યું તો અત્યારે પાછું આપણે ચેક કરતા હતા હવે કેવું છે કેવું નહીં. હવે ચેક કરજો અવાજ બવાજ. પાછું માઇક આપણે લાવ્યો તો યુઝ તો કર્યું આપણે. ફાઇનલી આપણે જે કામ બધું હતું ને એ બધું પૂરું થઈ ગયું. અને ભાઈ આપણે ઉતાવળ હતી ને તો એના કારણે આપણે વ્લોગ કાંઈ બહુ ચાલુ કર્યો નહોતો, પણ હવે અત્યારે પાછો વ્લોગ ચાલુ કર્યો છે. અને ઉતાવળ હતી ને એના કારણે વ્લોગ ન ચાલુ કર્યો. અને હું આવ્યો ને આ ભાઈ આપણા ગોપાલભાઈ, હવે 2 જણા આવ્યા છે. સારું હાલો તો હવે આપણે થોડીક માંડવીમાં થોડુંક ફરવી અને પછી ઘર બાજુ નીકળું, કેમ કે તડક્યો વધારે છે એટલે થોડાક ટાટા પર પછી જાય. સારું હાલો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો. મેં તમને કીધું હતું ને સવારે કે આજે આપણે ક્યાંક જવાનું છે, તો આપણે આ કામ હતું અને એ ક્યાં આવ્યા હતા ને એ પછી આપણે અહીંયા બધું કાંઈ બતાવવું નથી, ખોટું કાંઈક પાછું બીજું થાય એના કરતાં. સારું હાલો તો મિત્રો હવે આપણે બધું જે એમાં કામ હતું ને એ બધું પૂરું થઈ ગયું છે ને ભાઈ. આપણે આ ભાઈ બે આપણે રિવરફ્રન્ટની થોડીક મુલાકાત લઈ લેવી. તાપી રિવરફ્રન્ટ જો તો આપણે તાપી રિવરફ્રન્ટની થોડીક મુલાકાત લઈ લેવી. અને આ ભાઈએ કાંઈ જોયું નથી તો એને બધું આપણે બતાવી, મુલાકાત કરાવી આપણે તાપી રિવરફ્રન્ટની. એની શું કહીશું ભાઈ? લાઈક સબસ્ક્રાઈબ કરતા જઈએ ભાઈ. પહેલી વાર જ આવ્યા એટલે એ ભાઈને આપણે બધી મુલાકાત કરી નાખી, બધું બતાવીએ આપણે કે કેમ છે કેમ નહીં એમ. એટલે આવું બધું છે. અને ભાઈ તડક્યો તો છે જ, પણ અત્યારે અહીંયા તાપી કાંઠે આવે એટલે થોડોક ઓછો તડક્યો છે. સરસ મસ્ત મજાનું લોકેશન છે. ને ગોપાલભાઈ તો આ પહેલી વાર જ માંડવી આવ્યા, કેમ કે એ તો આપણા દેહમાં રહેતા હતા એટલે હમણાં જ આવ્યા છે એ થોડાક ટાઈમથી. એટલે એને પહેલાં આપણે બધું બતાવી દીધું. અને સરસ મજાનું વાતાવરણ છે ગાવે, બહુ મસ્ત જગ્યા છે ભાઈ. આવો તો આ બાજુ આવજો. હા ભાઈ આ બાજુ જરૂર આવજો. માંડવી આવો ને તો જો
ફર્સ્ટ જશે તાપી જોવાને હવે અત્યારે ત્યાંથી વી આવ્યા છે ને ભાઈ જો આ તાપી જીવા તો અંદર થોડીક સફર મારવી ને આ ભાઈને બતાવી બધું કે આવું છે ભાઈ માંડવી બરોબર ને ભાઈ બરોબર સારું હવે તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો જાય અત્યારે તડક્યો છે ને એટલે એટલી બધી મજા નથી આવતી પણ જો આપણે ટાઢા પર આવે જ મજા આવે ટાઢા પર થઈ જાય ને તો મજા અત્યારે બધું એક નંબર છે ભાઈ આવું બધું છે જોવાનું અહીંયા તે બધા ને અત્યારે બેઠા અમુક જણા એટલા બધા નહીં પણ એમ અત્યારે પાછું બન્યું હોય એવું બધું છે એક ટાઈમ ક્યાં છે એ આપણને ખબર નહીં પણ મતલબમાં બન હોય બપોર એવું કાંક છે એ આપણને પાકી નથી ખબર પણ અત્યારે આવું બધું છે જો ને હજી ઉપર છે પણ અત્યારે આપણે ઉપર નહીં જવું અત્યારે આપણે ટાઈમ થઈ ગયો ને એટલે ઉપર નથી જવાના આમે જાઉં તમને બતાવીએ કોઈ બધા ફોટા પાડે ને દિલવાળા જોઈએ આવડે દિલમાં બધા ફોટા પાડે બધા બહુ ફોટા પાડે છે ભાઈ હા તો ભાઈ ફાઇનલી આપણે થોડીક રિવરફ્રન્ટની મુલાકાત લઈ લીધી અને હવે ગોપાલભાઈને થોડુંક બતાવી દીધું બધું અને હવે આપણે નીકળીએ ઘર બાજુ શું કહું ગોપાલભાઈ જાઉં છું ને જવું છે બીજું ફરવા ગયા ના ઘરે જઈએ તડકો બહુ છે ને એટલે ભાઈ અત્યારે મજા નહીં આવે પછી આપણે ક્યારેક પાછા નિરાતે આવશું ક્યારેક તો એ આપણે ગોપાલભાઈને આખું માંડવી બતાવી દઈશું પણ અત્યારે આપણે ફિલહાલ તો નીકળ કેમ કે તડક્યો છે ને બહુ છે આ તો કામ હતું એટલે ઇમરજન્સી બહુ હતું એટલે આવવું પડે અત્યારે આપણે ભાઈ આખું માંડવીને બધું ફરી લીધું છે ને હવે અત્યારે છે ને આપણે ગોપાલભાઈ જશે બધી દુકાને ને એ માવો ને એવું ખાય ને ત્યાં ભાઈ માવા ખાવા માવો ખાવા થોડું એવું કાંક છે તો હવે અત્યારે આપણે અહીંયા ઊભા છીએ પછી નીકળવું આ આપણે માંડવીના મેન ગેટ તો બધું માંડવીમાં થોડું ઘણું બધું બતાવી દઉં અત્યારે ટાઈમ નથી ને તડકો વધારે છે ભાઈ એવું છે એટલે આપણે ભાઈ ભેગા થઈ જઈએ પછી નિરાતે ક્યારેક આવી ત્યારે આપણે બતાવીશું ગોપાલભાઈને આખું માંડીએ પણ અત્યારે આપણી પાસે ટાઈમ નથી એટલે હવે આપણે નીકળીએ ફાઇનલી આપણે ઘરે પગી ગયા છીએ અને ભાઈ તડક્યો બહુ ગજબનો હતો ભાઈ ગોપાલભાઈને તે કામ હતું અને આપણે એ કામ હતું એટલે ફટાફટ વ્યા અને ભાઈ તડક્યો બહુ જોરદાર હતો એના કારણે વ્યા છે અને હવે આપણે ઘરે આવીને થોડા ફ્રેશ થઈ જાય પછી આપણે મળવી પાછળ વ્લોગ હાલો તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા હતા ઘેરે ને કેમ ગયા હતા તો આપણે એક ક્લિપ શૂટ કરી લીધી આપણે મહેમાન આવ્યા હતા ને તો એને મૂકવા આવ્યા હતા બસમાં બેહાડવા માટે તો હવે પાછા આપણે આવી ગયા સારું હાલો તો હવે મળીશું કાલે નવા વ્લોગમાં નવા વિડીયોમાં હાલો બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો પાછા હેલો મિત્રો કેમ છો બધા મજામાં રહીશું તો સ્વાગત છે નવા બ્લોગમાં નવા વિડીયોમાં ભાઈ અત્યારે આપણે આવ્યા હતા વાડી બાજુ ને ભાઈ આપણે રાતે ગયા હતા ને કેમ ટોકડી મહેમાન આવ્યા હતા એને મૂકવા ગયા હતા આપણે તો મોડું થઈ ગયું ને તો આજે આપણે થોડાક મોડા થઈ ગયા એટલે એના કારણે વ્લોગ થોડોક મોડો ચાલુ કર્યો છે પણ વ્લોગ આપણે સારો કરી દો એટલે બંને ત્યાં સુધી આપણે કન્ટિન્યુ પહેલાં જેમ આપણે ડેલી વ્લોગ અપલોડ કરતા હતા એ રીતે પાછા ચાલુ કરવાના છે તો આપણે મોડા પણ વ્લોગ ચાલુ કરી દીધો તો વ્લોગમાં કન્ટિન્યુ બની રહીજો ને હવે આપણે નીકળીએ ઘર બાજુ આવ્યા હતા વાડી બાજુ ઓટો મારવા અને ટ્રેક્ટર લઈને જવાનું છે તો આપણે ત્યાં આવીશું હાલો તો વ્લોગમાં કન્ટિન્યુ બની રહીશું